ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં તો નાન મેલો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બહુબાટી ધબધબટી હવનના પરમાં મારવાળા ઠંડી શરૂ થઈ ગઈ દુનિયાની નમી આજ બહાર બેઠા બેઠા ચા પીવામાં સહી તો કન્ટિન્યુ તમને અપડેટ આપું અને આમ છોકરાને ઠંડી વાય છે જો તમે ટોપી પહેરી લીધી ગાઈસ પહેલી વહેલી અને ટાઈટ પડવા મળી છે તો અહીંયા અમારે કેવલભાઈ જો ઠંડીના ઠરે છે અમારે કૃષ્ણ ઓલું ખાય છે પાપડ જેવું પાત્રા દેવું અને અહીંયા સાલીને આવી જશે બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હાલો બધા ચા પીવા હવારની સાહેબને ચા પાઈ દઈ કે તો એને ટાઈમ આનું હાલે દૂધ હતું હું પાછો ફેમિલી એમ નથી દૂધ થોડો ખાવ ના રે દૂધ તો ખાવાનું નહીં બોલો એટલે ચા પીવાની નેન્સી ઓય નેન્સી બેન આલ્યો ચા પીવા દૂધ ને પીવાનું તો ચાલો ફેમિલી જલ્દી ચા પી લઈ બસ તો ફેમિલી હું છે ને ચા પીને આ બાજુ એવો છું કોળમાં એટલે કે દરિયા કાંઠે અને હું તમને બતાવું નસો પાણી કેટલે પૂગે અત્યારે અભી હાલ સોમાં પાણી ચડે એની જેમ અત્યારે પાણી ચડે અહીંયાથી પાણી પૂગી ગયેલું છે આજ રાતનું અહીંયાથી પાણી પૂગી ગયેલું છે એમની આ કાદી આપણે બુરા જ લેતી આવડીએ તો આ કાદી છે ને પાછી ખોલવાની ન કરે નારાયણ વરસાદ મારો બેટો ટપકે કાંઈ આમાં એલા એમની કાદી હું લેવા પાછી અત્યારે ખોલવાની વરસાદ થવાનો હોય તો કાદી ખોલવાય નકર ન ખોલવાય એ ફાઇનલ છે પર આ કાંઈ ખબર ન પડી મજા આવી ગઈ બાકી તો કંઈક નવીન થાહે ખરું નવા જૂની થાહે એટલે કાદી ખોલવાની છે એ તમને બતાવી બાકી તો કાંઈ નહીં નવીન મશી જણાવી હાલ તો આ કાદી છે ને ગાઈસ બુરાજી હી મેં તમને વિડીયોમાં ઘણી વખત બતાવી હી એમ તો અતિ વરસાદ થાય છે થોડો ઘણી કાદી દેખાય વરસાદ થાય એમ તો હું કહેતો હતી વરસાદની આગાહી આપી એ પ્રમાણે શીત છે પણ એમની અહીંયા તો હાવ આખું નીકળો ને આવડી મતલબ આ ઝીલું પાણીને મતલબ આ તબકું આ પાણી ભીરું એ છે ને બધી યાર મારા વાલા ડટાઈ જાય બદલે અહીંયા સુધી ખોલવા જાય પાછો આ ખૂણો પાછો બુરાઈ ગયો તો અહીં થોડીક છે ટાંગો પણ બાકી તો ઘણી બધી બુરાઈ ગઈ અને અહીંયા પીણો કેટલો સીડો છે વિચાર કરો તમે આ બધો પીણો અહીંયા કેવડો મોટો ખાડો હતો પછી આ કેટલી કાદી ઊંચી હતી આવડ્યા પણ કાંઈ ખબર નહીં અહીંયા અમારી બેટી ખોલવાની અહીંયા બુરાઈ ગઈ જોઈએ કાંઈ ખબર નહીં કેમ થાય અમારે કેવલભાઈને કેટલી સાયકલ કામ લાગી તમને બતાવું તો દરિયામાં તો કાદી બાદી બતાડીને વ્યવ કરે શું થાય મને ખબર નથી અત્યારે કાદી ખોલવાની એટલે નવીન લાગ્યું પણ અમારા ભૈલુભાઈને એટલી મજા આવી ગાઈસ એટલી મજા આવી એટલી સાયકલ મજા આવી કે એની વાત ન પૂછો કોઈ જો ક્યાં મજા આવીને બટુ મજા આવી ને અહીંયા જો શું કરા વાહ પાલવો ખાવાનો છે ગુમલા છે પાપલેટ છે ઘણું બધું છે ને રસોઈ આજમાં ભાઈડા બનાવી ગયા એટલે કે હું બનાવી એમ બાયુથી ન બને હું બનાવું તો જ બનશે કાં કેવલ આજ હું બનાવવાનું છું શાક બો કેમ દાતા હે ગઈ ફેમિલી આપણે છે ને આ બ્લોગ બનાવવાનું બંધ રાખેલું હતું એનું કારણ એ કહ્યું હતું દરિયામાં જવાનું હતું દરિયામાં ગયા મોટી ચેનલ માટે વિડીયો બનાવ્યો અને હું છે ને અત્યારે મેરલીમાના મંદિરે આવીને બેઠો વડલાની હેઠે હું કહેતો ને ગલુડિયા કૂતરા જો એક અહીંયા છે એક અહીંયા છે એક ઓલા પણ છે કાંઈ છે માય ગોડ આ બહુ મસ્ત છે ખતરનાક છો આ ઓલા પણ તો ભય આ તો ભય બહુ ડેન્જર ખતરનાક છે આ કૂતરો હાલે પણ મતલબમાં છે ને આમ બહુ આમ ફૂલ રબડા દેવા નથી ચા આ જો કેમ કરે ટીક 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 અને મોઢે કંઈક પ્રોબ્લેમ છે ખ જેવું ચાલુ છે તો એટલે ને કરડે તો એ ઓલા પણ બે બાંધ્યા રહ્યા નહીં તે મોઢે ખ તો સેજતી મતલબ અત્યારે હવામાન છે ને ખરાબ છે એના કારણે ખ થઈ ગયો આયા ખારો છે અહીંયા આગળ બે બાજ છે નાના ગધેડીને બાંધે ઉભા રહો એકતા હોય ગયું લે સતા 1 2 3 4 5 એક અહીં કેટલા છે એલા સો 1 2 3 4 5 6 6 છે આયા ખારો છે હા ફેમિલી આપણે દરિયામાં ગયેલા હતા દરિયામાં લેવી એવા છે ઘેરે આવીને નાયા ધોયા કમ્પ્લીટ થઈ ગયા ને પછીનું છે ને હું આ શાંતિ તો આજે જો હજી ઘણું ખરું હાંધવાનું છે કેમ કે હવે આ જવા તો હોય જ આ જવામાં આપણે નાખવાનું થાય નહીં અને સાહેબ છે ને
ખાઈ પીને હુજેલા હતા દરિયામાં લઈ આવ્યા પછીના. તો હવે છે ને એને હાથ કરવાનો છે તો હાથ કરો ને પાથરા પાથરા વિનાના હોતા કેમ પણ જવો એને અત્યારે છે ને આમ પાથરી દઈએ તો એને બહાર ન આવે એમ કે એટલે છે ને પાથરે નહીં ને એમને હોઈ જાય. કા સાહેબ? એ સાહેબ એ સાહેબ સાહેબ એ ઊભા થાવ નહીં ઊભા થાય એને તો એમ લાગતું છે ને કે હા છે એમ હે. એ સાહેબ ઊભા થાવ હવે આમ જુઓ તો આમ જુઓ તો ઊભા થાવ નહીં હવે ઊભા થાવ નહીં. સાપી વાત છે કિંજલ હાથ કરવા આવી તમને ઊભા થાવ ભાઈ ઊભા થાવ નહીં લે આની તો ઊભા થવાનું કે હવે છે ને મને પાછા કારના બગા આવે પણ વાટે વાટે હું એ સા પીતી નથી બોલો એવું છે ને આ ઊભા નથી થતા એમ. આપણે હાડું બનાવી નાખવાનું એને જીવા પીવું હોય ને એને પીવા દેવાનું એને હાથે બનાવી નાખ એને હાથે પીવે એમ છે હે તમે તમારે હાથે પી લે હો દૂધ કાંઈ નહીં વધવા દો હમણાં પછી અમારે કેલે લઈ આવજો. સારું હાલો તો સાહેબને જગાડો ને પછી બનાવી સા આવીને કંઈ મજા નહીં આવતી કાંઈ કામની હવે ન હુસતી પેલા સા પી લઈને પછી હવે કંઈક કામ કરીએ પાછા. મને છે ને પ્રેરણે માઇન્ડ જગાડ્યો નથી તો મોઢું ધોવા જતા હોય ને તો મહેમાન આવી જાય આને બનાવી સા અમારા મહેમાન આવી જાય ને મહેમાન પીવે છે સા. બાકી હું કેવલને ઘડીક રંબાડું. એ કેવલ લઈ દો આ છે ને બહુ ભાગે ફફડાટે હવે મારે યાર આમ મતલબ આમ તેમ કર્યો મને જગાડ્યો તો કેટલો પીણો ખાઈ ગયો કા દુનિયાને ખાઈ જાય ખાલી ઘડીકની વારમાં જ કેટલું મડમનું પૈણો ન ખાતો પણ કંઈક કસ્તર ને બધું હોય કે મોટું એવડું બધું મડમ વીણી નાખવા જ મળી બલાસ ગઈશ હું નવું લાવ્યો ઈ કઈ નહીં હાલો તો મહેમાન નેરો ઘડીક સા પી લઈએ. અને કયા ગામથી મહેમાન આવ્યા? ટીંબી ગામથી આવ્યા. કાંઈ વાંધો નહીં આભાર તમારો આવ્યો એટલે ને બાકી તો હવે છે સાબા પીને બહ બાટે ને ધબધબાટે આગળ જવો પછી હું લગભગ ગામમાં જવાનું છું પણ હવે જોઈ પહેલાં તો મહેમાન નેરે ઘડીક બેસી કેમ સારો ને મહેમાન વાહ ભાઈ વાહ ફેમિલી મહેમાન છે ને ભાઈ ગયા અને હવે હું સા પીવા મળે એટલે મેં કેવલને તેડેલ હતો કે કેવલને મેં કીધું આમ તેમ કરીને બેહાડ્યો અને આપ્યો મહેમાન જલ્દી વહી ગયા ફટાફટ એટલે એમ તો હતા પણ પહેલાં મેં કીધું સા બનાવ પછી વિડીયો બનાવું એમ વિડીયો બનાવ મારે મોડું થઈ ગયું એનું કારણ કે હું ઊંઘમાં હતો અને સાંજે મારા વાલા હું 2 વાગ્યા લગન જાગતો અને સવારમાં વહેલા જાગી જાઉં ને પછી પાછું દરિયાનું કામ એક હોય કે દરિયામાં મહેનત કરવા જઈએ કે એટલે રામ જાણે તડીકાનો આમ જો પાણીનો તડીકો ઉપરલી તડીકો ને ડબલ તડીકો લાગે પછી મારા સોયત્રા નીકળે પછી પાછો હુઈ જાવ કે હાનનો ઘડી તા પછી આ સરખી ઊંઘ ન પૂરી થાય ને તા પછી આવા પા હોય કે શું કરીએ એ જગાડી દે પરાણે જગાડે શું કરવું મારે પછી મેળ ન ખાય એમ થાય ઘડી હોવા દેતા હોય તો કેટલું હોવાનું હોય પછી અત્યારે તો કંઈક ટાટા પરનું કંઈક કામ કરવું કે તો ગાઈસ હું તો જો ફેમિલી સલો મતલબ સા પીવા મળ્યું હું તારે કહેજે અને સને ફેમિલી અમે એક પાર્સલ લાવેલ છું ઓનલાઈનમાં યાદ તોડીએ અનબોક્સિંગ કરીએ 50 કે મોટી ચેનલમાં ને 50 કે પૂરા થઈ ગયા ખબર વિનાના થઈ ગયા અમારે કંઈક આમ થોડુંક કંઈક નવીન કરવાનું હતું પણ કાંઈ ફેર જ નહીં રહેતી કાંઈ ફેર જ નથી કેમ બ્લાઉઝ કેવું લાગ્યું? કેવું લાગે? હાલ લાગે? મેં તો જોઈ નથી. મને તો હાવ ખુશ બોલા કાંઈ હાલ લાગે ને બાપ કાળી લાગે એવું હે તું આમ તને કેમ લાગે? એમ તો હાલ લાગે તો બસ ખુશ બાયુને આમ રખાય તમને કોઈને આવડે નહીં તમને અંદર શીખવાડી કે તમારે બાંધવાનું થાય એટલે મારા વાલા હું કહેતો હોય હવે તમે લાવ્યા છો તો 100 રૂપિયાનું ના મને ગણાવો 200 એમ કરતા એ 200 નું નહીં લે 400 રૂપિયાની વસ્તુ લેવો નથી 3 વસ્તુ એક સણીયો ને 2 બ્લાઉઝ એક સણીયો ને 2 બ્લાઉઝ 400 રૂપિયાનું જો હિસાબ કરી લેવાની મેં કઈ એવડાને પૂછ્યું નહીં કેટલા દાન 400 આપી એમ બાકી તો એ પાછા રાઘવતા પહેલા 200 રૂપિયા લીધેલા હે દીદી રાઘવતા 200 દીધી રાઘવતા ને તે 200 રૂપિયા દીધી દીધા બોલો મેં કાયલોનું કીધું રાઘવતા પહેલા 200 લીધેલા દીધી દીધા નથી તો કઈ નહીં હાલો ચા પી લઈએ ઠરી દે બાપરે આપણે છે ને અનબોક્સિંગ કરીએ હવે આ ખોખાનું આ મતલબમાં આપણે મગાવેલું તો ઓનલાઈનમાં આમ ટીકર પેક હતું કે યાર લીલા પણ આ સાયકલ તો મારે શું કહેવું
આ ટીકર અહીંયા હતું ને સોરાડેલી કોક ઉછળી લીધું સોયત્રા એટલે હતું અહીં લીધું કંઈ નહીં તો પેલા ખોલે ને પછી બતાવું શું છે ફેમિલી તું મારું બેટું એક બોક્સ બે બોક્સ કરોડ ન કરનાર બે અલગ અલગ બોક્સ હશે ને એની માલ પેલી અલગ અલગ હું નીકળ્યું આપણે જોઈએ હાલો એટલે એક મારા બેટા એક માલી પાછા બે માલી બે છે ને પાછા બે છે ને મેં કીધું સોયત્રા એટલે સમજો કેટલા અલગ અલગ થાય એક અહીંયા ધનજી પાસે એક આની પાસે એ આમ તો ઉભે રહેજો ગાઈસ હજી હું વ્યવસ્થિત કરું છું ને આ પાછું હાલતું ફાલતું નથી ઇલેક્ટ્રિક વસ્તુ છે એટલે પાછું તૂટી જતા હું યુઝ કરું ફેમિલી એકની બદલે સેમ ટુ યુ બે છે આપણી પાસે પછી વૈશમાં છે ને ક્યાંક હોય 50 કે યુટ્યુબનો 50 કે ઇન્સ્ટાગ્રામનો મારું બેટું કાંઈ ભેગું છું નહીં કાંઈ આમ ન છું કાંઈ તેમ ન છું બાકી હવે ફોગા કરીને તમને બતાવી જોવાની મજા ચાલો એટલે ઘણી બધી મજા આવી ગઈ અમારા હંધાઈને હવે છે ને જો આ વસ્તુ એક પાણીની બાટલી નીકળીને આવડું આ છે ને આમાં હવે બોળીએ અમે ધનજી ભાઈ બોલાય તો આવી રીતને બોર દેવાનું છે બોલાઈ ગયું ને હા ઊભા થઈ જાય વળી આમ જાવ દે એલા આપ હાલ જાવ દે એ લ્યો તો દાઈમું નહીં ખા હાલો હું બતાવું જીતી કે હેર કોઈ જો નહીં હવે પપ્પાએ લીધું છે હજી થઈ ગયું આમાં છે ને પ્રેશર આલા ઓલું પાણી ઘટે છે પણ પાણી હમે પાણી એને થોડું કેવું જ નાખ્યું પાણી લાટ નથી નીકળ્યું એ બોલ નહીં રાખવાનું ભાઈ એ હાલે લાઈટ નેન્સી આમાં બે બંદૂકો જોઈ લઈએ આગળ ધડાધડી આમાં પાણી ઓછું છે તમે પણ થોડું કેવું નાખ્યું ને આમાં તો હાવ નથી થતું કેમ આમાં તો હવા લીક લાગે અહીંયા હવા જ નથી નીકળતી બોલ ધીરે ધીરે આવે એટલે આમે થાય આમાં છે ને પાવર મેન વાત તો પાવર પતી ગયેલા છે કેટલો સમય થયો આપણે ખબર ને આલા કર અજો બધાય કરો મનાના છે મને તો આમાં કઈ ખબર પડે નહીં સાહેબે મગાવેલું હતું આવું બધું કરે છે દવા ફેમિલી દવા હવે શું છે દવા ફૂગાવું દે દવા સાહેબ દવા અને પડે છે ફૂગા તમે તો એકતા છે ને આ હે ને ખાલી દવા પૂરી કરવાનું કામ છે એટલે દવા ખાઈ તમે પૂરી કરી નાખો એટલે હે ને જાવ કે પછી બધું એટલે દવાઈ પૂરી થઈ ગઈ થોડીક નાખું મેલે છે ને કેદુનું લાવેલા પડ્યા તેના કારણે કદાચ પાવર પતી જાય છે કઈ ખબર નહીં હું છું રામ જાણે કઈ હવા બરાબર ફેંકતું નહીં એટલે ફુગાય છે નહીં વ્યવસ્થિત બે ખોખા તો પાછા પેક કરી દીધા છે અને ફટાફટ મેં કીધું દઈ અને હવે અમારે જવું છે વિનોદભાઈની દુકાન પર આટો મારો એક થોડુંક કામ છે તો પતાવી જવું બાકી તો કાંઈ નહીં અને જલ્દી જ આવેલો ફેમિલી હું છે ને વિનોદભાઈની દુકાન આવી જાઓ એમાં અમારા ગોરધનભાઈ આવેલા છે આમ તો આવડા ગોરધનભાઈ છે કે એક મતલબ મેં આ કંઈક બનાવ્યું ડાગલું મોન્ટું પુટલા જેવું કંઈક આમ તો ઝૂલો બનેલો મતલબ વિનોદભાઈ બબલું ખાધું કે 5 વાળું એમાં ઇનામ નીકળ્યું હા એમાં તો ને ઇનામ વાળું બબલું ખાધું એમાં આવું નીકળ્યું ને આપ ફિટ કરતા આવડી ગયું કે આમાં સેમ એટલે કે આમ જો હેઠું મેં કહી કાયદેસર મતલબ મેં એને ઓલું હણી છોડી મળે હે હિસકો કાયદેસર દો આમ કેમ મારો બેટો ભાભો તે હોશિયાર ટીંગાયરો બોલો મતલબ મારી બાબલું ટીંગાયરું એમ કાંઈ નહીં જોવાની મજા જ નથી તમને બતાવું આપણે મજા આવે એવું બતાવું શું કહું કહો કાકા હા એમ એટલે મારા વાલા મને વાત જણાતા ખૂબ જ આનંદ થાય છે એનું કારણ એ છે કે જો આ નામ છે ને આ નામથી બ્રાન્ડ છે જો આ નામ મતલબમાં એ તમને બતાતું છે આ નામથી જર્સી બ્રાન્ડ શું કિંમત હશે કેટલાની હશે એ કોમેન્ટમાં કહી દેજો હું તમને નેક્સ્ટ બ્લોગમાં અથવા મતલબમાં તમે અંદર કોમેન્ટમાં કહેજો પછી હું તમને ચોક્કસ જણાવી આવેલી નથી ગિફ્ટમાં આવેલી છે ને એ તાલી લંડન ગામથી આવેલી છે એવડી જર્સી છે તો ખાસ કરીને નામ બધા વાંચી લો મારું બેટું નામ ત્યાં દેખાતું હોય તો સારું નામ બધા વાંચી લો આવડો નામ મતલબમાં એક છે નામ વાંચી લો આ જર્સીની કિંમત મને છોડી જાય જણાવજો છોડી જાય હાસી પડે તો ઠીક છે ખોટી પડે તો ઠીક છે હું છેલ્લે તમને ગમે ત્યારે કહી મળશું એક નવા બ્લોગમાં લેટ નથી મારું બેટું અહીંયા બધું કામ શરૂ છે જુઓ અત્યારે વાળે અહીંયા ફોક્સ કરેલ છે બેટરી છે એટલે એક અહીંયા ફોક્સ છે બેટરી છે એટલે પછી આ નાનું ઇન્વર્ટર શરૂ કરેલ છે આ મોટું ઇન્વર્ટર બંધ રાખેલ છે ઓલું ઇન્વર્ટર બંધ રાખેલ છે અહીંયા વાઈફાઈ પાછું શરૂ છે એમ તો પણ કાંઈ નહીં હાલો તો મળી એક નવા વિડીયો બ્લોગમાં જય માતાજી બાય બાય આપી દેજો